આજરોજ હળદળ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી. પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો. તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને બધી શાંતિ છે. અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે, એમાં 20 લોકો હશે. એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે, પછી આપણે એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે. તો એમાં ગુના દાખલ કરવામાં આવશે. એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું. એ તો અત્યારે જ સભા થઈ છે, એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા હતા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.